રામ ખેડૂત ભાઈ, આ છે જોન ડિયરનું 5210 4 વ્હીલ ડ્રાઈવ ગેર પ્રો ટ્રેક્ટર. આ ટ્રેક્ટરમાં આપણે એપોલો કંપનીના 9524ના ફ્રન્ટ ટાયર મળી જશે અને એપોલો કંપનીના જ 16 9 28ના પાછળના મોટા ટાયર મળી જશે. કરી ફ્રન્ટ એક્સેલમાં તો આપણે આમાં ફૂલ હેવી ડ્યુટી રોબસ ટાઈપની પ્લેનેટરી ગેરવાળી ફ્રન્ટ એક્સેલ મળી જશે અને એમાં બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ મળી જશે. ફૂલ હેવી ડ્યુટી પાવર સ્ટીરિંગ છે. એ સિવાય અને એન્જિનની વાત કરીએ તો આપણે આમાં 3029 TPY 74 સિરીઝનું જે એન્જિન આવે જોન ડિયરના બધા ટ્રેક્ટરમાં એ પ્રકારનું પાવરફુલ એન્જિન મળી જશે. લગભગ 2150 RPM ઉપર પોતાના 50 હોર્સ પાવરનો 230 Nm ટોર્ક પ્રોડ્યુસ કરશે 270 ગ્રામની SFC સાથે. આ એન્જિનમાં આપણે ટર્બો ચાર્જર લગાડેલું મળી જશે. પાછળ ફૂલ હેવી ડ્યુટી ફાઈબરની લગભગ 68 લીટરની હેવી ડ્યુટી ડીઝલ ટેન્ક આપેલું છે અને એ માઇકોબોસના 3 સિલિન્ડરના ફ્યુલ ઇન્જેક્શન ઇનલાઇન પંપ સાથે. પ્લસ ક્લચની વાત કરીએ તો આપણામાં પ્રોપર ડબલ ક્લચ મળી જશે અને એ આના જે પેડલ છે ને એ બધા સસ્પેન્ડેડ પેડલ છે કે ઓપરેટરને હાંકવામાં ખૂબ આરામદાયક રહે એ પ્રકારનું. ટાયરને ઓપરેટ કરવા માટેનું ક્લચ અહીંયા મળી જશે. એ સિવાય પીટીઓને ઓપરેટ કરવા માટે અલગથી સેપરેટ પીટીઓ માટેનું ક્લચ લીવર મળી જશે. વાત કરીએ તો ફૂલ હેવી ડ્યુટી ઓઇલ એમએસ ડિસ્ક બ્રેક મળી જશે, પણ આ બ્રેકના પેડલ જે છે એ કોઈ રોડથી ઓપરેટ નથી થતા, હાઇડ્રોલિક ઓઇલથી ઓપરેટ થતી બ્રેક છે આમાં, કે જેને ભવિષ્યમાં આપણે કોઈ દી એડજસ્ટ નથી કરવું પડતી, ઓટોમેટિક એડજસ્ટ થયા રાખે આ બ્રેક. એ પ્રકારની હાઇડ્રોલિક પાવર બ્રેક મળી જશે આપણામાં. અને ગેરબોક્સની વાત કરીએ તો ABCD એની રેન્જમાં આપણે મેન ગેરમાં 1 2 3 4 અને રિવર્સ એટલે કે ટોટલ 16 ગેર મળી જશે. 12 ગેર મળી જશે આપણામાં આગળ જવા માટેના અને 4 ગેર મળી જશે રિવર્સ એટલે કે પાછળ આવવા માટેના. પ્લસ પાર્કિંગનો ગેર મળી જશે. આપણા ટ્રેક્ટરમાં કોઈ જગ્યાએ હેન્ડબ્રેક નથી મળતી, આ પ્રકારનો પાર્કિંગનો ગેર નાખી દો એટલે હેન્ડબ્રેક લાગી ગઈ. એ સિવાય અહીંયા છે આના ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વનું ઓપરેટ કરવા માટેનું લીવર, પ્લસ હાઇડ્રોલિકને ઓપરેટ કરવા માટેના DC અને PC લીવરની બાજુમાં જ મળી જાય. ટ્રેક્ટરમાં ડબલ પીટીઓ મળી જાય, 540 સ્ટાન્ડર્ડ અને 540 ઇકોનોમી પીટીઓ મળી જાય. એની એંગેજ અને ડિસએંગેજ કરવા માટેનું લીવર અહીં મળી જાય. અને આ લીવર છે એને 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવમાં એંગેજ અને ડિસએંગેજ કરવા માટેનું. 50 હોર્સ પાવરના આ ટ્રેક્ટરમાં આપણે લગભગ 43 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. હાઇડ્રોલિક લિફ્ટની વાત કરીએ તો આપણામાં જેને જોન ડિયર રોકસાફ્ટવાળી કંપની, જેને રોકસાફ્ટવાળી હાઇડ્રોલિક કહે, ઘણા ખેડૂતોને JD હાઇડ્રોલિક્સના નામથી ઓળખે, ઘણા ખેડૂતોને ટોર્સન બારવાળી હાઇડ્રોલિક કહે. એ પ્રકારની જોન ડિયરની રોકસાફ્ટ હાઇડ્રોલિક મળી જાય, લગભગ 2000 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી. પ્લસ આપણામાં સ્ટેબિલાઇઝર બાર મળી જાય, ચેન નથી આવતી, જ્યાંનો એક બેનિફિટ કયો કે પ્લસ પોઈન્ટ કયો કે. રિયર એક્સલની વાત કરીએ તો એકદમ સ્ટ્રેટ જ રોબસ ટાઈપની એપિસાઇક્લિક રિડક્શનવાળી પ્લેનેટરી ગેર એક્સલ રિયર એક્સલ મળી જાય.